સૌરાષ્ટ્ર અને જુનાગઢ વિસ્તારમાં જે ખેડૂતો તુવેરનું વાવેતર કરે છે એ ખેડૂતો તુવેરનું મોટે ભાગે મગફળીના પાકની સાથે રિલે પાક તરીકે વાવેતર કરતા હોય અને વાવેતર વખતે જનરલી કોઈ પણ ખાતર આપ્યા વગર સીધું વાવેતર કરી દેતા હોય અને આ પાયાના ખાતરોનો જથ્થો છે એ પાળા ચડાવતી વખતે આપતા હોય, એટલે કે મગફળીને ઉપાડી લીધા બાદ તુવેર જ્યારે 2-2.5 મહિના કે 3 મહિના આસપાસની થાય ત્યારે ખાતર આપતા હોય છે. તો પાળા ચડાવતી વખતે કેવા પ્રકારના ખાતરો આપવા જોઈએ જેથી તુવેરનું આપણે સારામાં સારું ઉત્પાદન લઈ શકીએ? તો એના માટે 12-32-16 અથવા 20-20-0-13 આ બેમાંથી એક ખાતરને આપણે પસંદ કરી શકીએ. જો 20-20-0-13 વાપરવાનું હોય તો એનું પ્રમાણ 1 વીઘે 20 કિલો જેટલું રાખી શકાય અને 12-32-16 છે એનું પ્રમાણ છે એ 1 વીઘે 10 થી 15 કિલો જેટલું રાખી શકાય. અને આની સાથે સાથે ફિનોજેન કંપનીનું કાલીમેટ કે જેની અંદર મુખ્ય પોષક તત્વો પોટેશિયમ અને એ સિવાય ગૌણ પોષક તત્વોમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર જેવા તત્વો આવેલા હોય, આ ખાતરનું પ્રમાણ છે એ 1 વીઘે 10 કિલો જેટલું રાખી આ બંને ખાતરોને મિક્સ કરી અને પાળા ચડાવતી વખતે આપી શકાય. અને એની સાથે સાથે એનપીકે કન્સોટિયા જો વાપરવાના હોય તો એનપીકે કન્સોટિયા જે દાણાદાર સ્વરૂપમાં આવે છે એનું પ્રમાણ વીઘે 10 કિલો જેટલું રાખી અને મુખ્ય ખાતરો જે 20-20-0-13 કે 12-32-16 છે એનો જથ્થો છે એ અડધો કરી અને આવી રીતે પણ વાપરી શકાય. તો આ મુજબના જો ખાતરો આપી દેવામાં આવે તો તુવેરના પાકની અંદર એનો સારામાં સારો બેનિફિટ મળે અને એનું ઉત્પાદન પણ ખૂબ જ વધુ મળે. ધન્યવાદ.